નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 11 આર્થિક વિચારો, જેની અંદર આપણે ચાણક્ય વિશે જોઈ રહ્યા છીએ. ચાણક્યના આર્થિક વિચારો. લાસ્ટ વિડીયોની અંદર ચાણક્ય વિશેની કેટલીક માહિતી મેળવી હતી, તેમના જન્મની, એના પછી કયા રાજ્યમાં એમણે આ બધી નીતિનો અમલ કરાયો, અને આર્થિક વિચારોની અંદર એક જનપદ એટલે કે રાજ્યની સ્થાપના વિશેની માહિતી મેળવી, અને બીજી એક રાજકોષની પણ માહિતી મેળવી. તો આજે આપણે ચાણક્ય જે અર્થશાસ્ત્રની રચના કરી છે કૌટિલ્ય, તો કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર અન્ય ટૉપિકની વાત કરીએ, જેની અંદર છે કરવેરા નીતિ. હવે કરવેરા ટેક્સ એવું સમજી લો કે ભારત દેશ માટે તો આ એક અગત્યનો ટૉપિક, કારણ કે ઘણી બધી વખતે એવા કરવેરા નક્કી થતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ જ્યારે આપણે વાહન લઈએ છીએ તો રોડ ટેક્સ ચૂકવી દઈએ છીએ, તો રોડ ટેક્સ ચૂકવ્યા છતાં પણ આપણે ટોલ ટેક્સ ભરીએ છીએ પાછો. એ પણ રોડ ટેક્સનો જ એક પ્રકાર ગણી શકાય, બરાબર? તો એ કેમ છે ખબર નથી. પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલ ઉપર કેન્દ્ર સરકાર બી કરવેરો લે છે અને રાજ્ય સરકાર પણ કરવેરો લે છે. તો કોઈ પણ વસ્તુ ઉપર ટેક્સ એક જ હોય, એક દેશ એક કર, એવી એક નીતિ રજૂ કરી છે, પણ પેટ્રોલ બાબતમાં અલગ પડી જાય છે. ખબર નથી કેમ. આ તો અત્યારે હાલના લોકોના વિચારોની વાત કરી. કૌટિલ્ય શું વિચારતા હતા એની વાત કરીએ. તો હંમેશા રાજાએ કરવેરાની મર્યાદા એ ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની કરનીતિ જેવી એક સ્પષ્ટ હોવી જોઈએ. ઇન શોર્ટ, કરવેરો જે છે એ કરવેરો એ દંડ નથી. કરવેરો એ દેશને ચલાવવા માટે એક સ્ત્રોત કહેવાય, આવકનો એક અગત્યનો સ્ત્રોત. એટલે કરવેરો ઉઘરાવવો જરૂરી છે, પણ એનો મતલબ એવો નથી કે ભાઈ રાજાએ પ્રજાને લૂંટીને ઉઘરાવવો જોઈએ. હા, આકસ્મિક સંજોગોમાં વેરાનો દર ઊંચો લઈ જવો અથવા નીચો લઈ જવો એ બાબતની પણ જોગવાઈ કૌટિલ્યએ કરેલી છે. જેમ કે બગીચામાં ફળના ઝાડ ઉપરથી જે પાકા ફળ હોય એને તોડીને એકઠા કરવામાં આવે છે, એવી જ રીતે રાજાએ પણ પ્રજાની જે શક્તિ છે એ શક્તિ કે સ્થિતિનો વિચાર કરીને પછી કરવેરો ઉઘરાવવો જોઈએ. આ એક સૌથી અગત્યની બાબત. એવું નથી કે ભાઈ અંગ્રેજો જેવું નહીં કે ભાઈ તમારી ક્ષમતા છે કે નથી, તમારે કરવેરો આપવાનો છે. તમે જો આ વર્ષે કોઈ ખેડૂત છે, આ વર્ષે દુષ્કાળ પડ્યો છે કે અતિવૃષ્ટિ થઈ છે, કંઈ પણ થયું હોય, તમારો પાક નષ્ટ થયો છે, એની સાથે અમારું કોઈ લેવા દેવા નથી. લાસ્ટ યર જે કર આપ્યો હતો એટલો કર તમારે આ વર્ષે ભરવાનો, બરાબર? એટલે એ આખી નીતિ હતી એ ખોટી હતી. જ્યારે કોઈ શાસક એ આવું વિચારે એટલે લાંબુ ચાલી શકે નહીં, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય એની સહન કરવાની અમુક ક્ષમતા હોય. જ્યારે સહન કરવાની ક્ષમતા કરતાં આગળ વધી જાય એટલે પછી એ એનો વિરોધ કરે. હવે એના પછી કરવેરા ઉઘરાવવાની જે પ્રક્રિયા છે ઓછી ખર્ચાળ અને સરળ હોવી જોઈએ, એટલે કે પ્રજા ઉપર ભારણરૂપ ન હોવી જોઈએ. એની આપણે વાત કરી. હવે એની અંદરના અમુક નિયમો છે. એમાં પહેલું છે ભૂમિકર, એટલે જમીન પરનો કર કે ટેક્સ. હવે રાજ્યને ખેત ઉત્પાદનનો એક ચોક્કસ ભાગ એ માલિક પાસેથી ભૂમિકરના સ્વરૂપે લેવાનો અધિકાર હતો. હવે કેટલો ભાગ હતો એની આપણે અગાઉ વાત કરી કે ચોથો ભાગ. જે ખેડૂત છે તો એ ચોથો ભાગ આપે. હવે આની અંદર એવું છે કે કૌટિલ્યએ એટલું બધું ધ્યાન રાખ્યું હતું કે તમારી પાસે જે જમીન છે એ જમીન કેવા પ્રકારની છે એના આધારે તમારે ટેક્સ ચૂકવવાનો. એટલે અલગ અલગ જમીન ઉપર અલગ અલગ પ્રકારનો ભૂમિકર હતો. તો કેવી જમીન? તો કે ભાઈ જમીનની ઉત્પાદકતા કેવી છે, ખેત ઉત્પાદનનું સ્વરૂપ કેવું છે, ત્યાં સિંચાઈનો સગવડ છે કે નથી, આ બધા જ પાસા ધ્યાનમાં રાખ્યા અને એના પછી ભૂમિકરનું પ્રમાણ નક્કી કર્યું, એટલે કે એના નિયમો આપ્યા. અને હંમેશા રાજ્ય ખેડૂતોને ખેત ઉત્પાદકતા વધારવા માટે હંમેશા કરમાં છૂટ પણ આપે અને એની હિમાયત પણ એમણે કરેલી છે. એટલે એ સમયની અંદર એમણે ખૂબ જ સારા અને ઉમદા એમના વિચારો હતા.
હવે એના પછીનો ટોપિક છે આયાત નિકાસ કર. હવે આયાત નિકાસ કરને કૌટિલ્યે 3 ભાગમાં વહેંચી હતી. એમાં બાહ્ય શુલ્ક, શુલ્ક એટલે કર. તો બાહ્ય શુલ્ક એટલે શું? તો પોતાના રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી વસ્તુ પર લેવામાં આવતા કરને બાહ્ય શુલ્ક કહેવાય. બીજું છે અભ્યંતર શુલ્ક. તો રાજ્ય કે રાજધાનીમાં ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કરને અભ્યંતર શુલ્ક કહે છે. અને ત્રીજા નંબરનું હતું આતિથ્ય શુલ્ક, એટલે કે વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર જે કર લેવામાં આવે છે તેને આતિથ્ય શુલ્ક તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય શુલ્ક એટલે રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી વસ્તુ પર કર લેવાય. આભ્યંતર શુલ્ક એટલે રાજ્ય કે રાજધાનીમાં જે વસ્તુ ઉત્પાદિત થાય છે તે. અને આતિથ્ય શુલ્ક એટલે વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ પર જે કર લેવામાં આવે તે. એટલે આ રીતે આયાત નિકાસ માટેના અમુક નીતિ નિયમો ઘડ્યા હતા. એના પછી વાત કરીએ કે ભાઈ માર્ગવેરા અને મિલકત વેરા અંગેના પણ આમણે નિયમો રજૂ કર્યા હતા. જકાત માટેના નાકા પણ ઊભા કરવામાં આવ્યા હતા. એટલે એવું કહેવાય કે એ સમય પર માર્ગવેરો લેવામાં આવતો હતો. બરાબર. એના પછીના ટૉપિકની વાત કરીએ તો એ છે કૃષિ પશુપાલન. હવે એ સમયે જમીનની અંદર જે ખેતી થાય તો આજીવિકાનું મુખ્ય સાધન, એટલે આમ બી ભારત દેશ વર્ષોથી કૃષિ પ્રધાન છે. અને ભારત દેશના જે પૂર્વજો એ વર્ષોથી ખેતી ઉપર જ આધારિત છે. એટલે કૃષિ આજીવિકાનું મુખ્ય સાધન છે. હવે એ સમયમાં જે જમીન હતી, જમીનના 2 પ્રકાર હતા. એક રાજ્ય હસ્તકની ભૂમિ અને વ્યક્તિગત માલિકોની ભૂમિ. રાજ્ય હસ્તકની ભૂમિની અંદર રાજા પોતે એનો માલિક હોય અથવા તો જે શાસક વર્ગ હોય એ લોકો એના માલિક હોય. જ્યારે વ્યક્તિગત માલિકીમાં જે એ સમયે જમીનદારો બધા હતા એ લોકો એના માલિક હતા. હવે આમાં પ્રશ્ન એવો થાય કે ભાઈ રાજ્યની માલિકીમાં શું રાજા પોતે ખેતી કરે? તો ના. આમાં જે રાજ્ય માલિકીની ભૂમિ છે એની અંદર જે દાસ હોય, મજૂરો હોય અને કેદીઓ હોય, આ લોકો પાસે ખેડાવાની, વાવણી કરાવવામાં આવતી. કૌટિલ્ય એવું માનતા હતા કે ભાઈ જમીનનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ. જો જમીન છે તો જમીનને તમારે ખેત ઉત્પાદકતા વધારવા માટે પ્રયાસ કરવો જ જોઈએ. બીજું, જમીન ખેતીલાયક નથી તો એને ખેતીલાયક બનાવવો. વણ ખેડાયેલી જમીન રહેવી ના જોઈએ. કારણ કે જમીન છે તો બિન ઉત્પાદક જમીનનો કોઈ અર્થ નથી. ખેડૂત જો ઉત્પાદન કરશે તો બંનેને લાભ છે. રાજ્યને મહેસૂલ મળશે અને જે ખેડૂત છે ખેડૂતને એની આજીવિકા મળશે. એટલે બિન ઉપયોગી અથવા બિન ઉત્પાદક જમીન રહેવી ના જોઈએ. જમીન છે તો એના ખેતી માટેનો ઉપયોગ થવો જ જોઈએ. આ ખેતીની વાત કરી. હવે વાત કરીએ પશુપાલનની. તો ખેતીની સાથે જ સંકળાયેલો એક વ્યવસાય છે, એ છે પશુપાલન. પશુપાલનની અંદર તે સમયે 3 પ્રકારના પશુ: કેળવાયેલા પશુઓ એટલે કે પાલતુ પશુઓ, દૂધ આપતા પશુઓ અને મૃગ્યાવન એટલે કે જંગલના પશુઓ. આ રીતે એમને પણ અલગ અલગ કેટેગરીમાં મૂકીને એમના માટે પણ નિયમો અને દંડની જોગવાઈ કરેલી હતી. એના પછી એના ટૉપિકની વાત કરીએ તો એ છે ઉદ્યોગ. હવે ઉદ્યોગ માટે એવું છે કે ભાઈ કૌટિલ્ય એવું માનતા હતા કે જો તમારે રાજ્યને સુખી, સંપન્ન, સમૃદ્ધ બનાવો છે તો ઉદ્યોગોનો વિકાસ કરવો ખાસ જરૂરી છે. એના માટે પણ એમણે પોતાના માર્ગદર્શક વિચારો આપેલા છે, જેમાં રાજાએ શું કરવું જોઈએ ઉદ્યોગોનો વિકાસ માટે, રાજ્યના વિકાસ માટે. ખેતીને તો તમે પ્રાધાન્ય આપો છો, બિન ખેડાયેલી જમીન પણ રહેતી નથી, એ પણ સાચી વાત છે. પશુપાલનને પણ તમે પ્રાધાન્ય આપ્યું છે, પણ એના કરતાં પણ વધારે જો તમને લાભ મળતો હોય તે ઉદ્યોગોમાંથી મળે છે. તો ઉદ્યોગો માટે રાજાએ શું કરવું? તો રાજાએ રાજ્યમાં નવી નવી જે ખાણો છે એને ખોદાવી જોઈએ. હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ, કારખાના વધારવા જોઈએ. ઉદ્યોગોના વિકાસ માટે રાજ્યએ અનુકૂળતા કરી આપવી જોઈએ. ઉપરાંત વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહારની સગવડતા છે, આ બધું જ ઉદ્યોગો માટે જરૂરી છે. અને બીજું ખાસ, ચલો વસ્તુ તો ઉત્પન્ન કરે છે તો રાજાએ એને વેચાણ માટે બજારની પણ વ્યવસ્થા કરી આપવી જોઈએ. એટલે કે બજાર મળે છે એને જે
ઉદ્યોગોની અંદર રોકાયેલા લોકો છે એ લોકો વસ્તુનું વેચાણ કરી શકે, એવા શહેરો વિકસાવવા, એવા બજારો વિકસાવવા કે જેથી કરીને લોકો પોતાનો માલ વેચી શકે. હવે કૌટિલ્ય જે પોતે રજૂ કરેલા જે આર્થિક વિચારો છે એ ખરેખર આમ તો ખૂબ જ ઉમદા કહેવાય. જો તમારે આમ એવું કહેવાય કે ભાઈ કૌટિલ્ય જે અર્થશાસ્ત્રની રચના કરી એ મગધ અને ચંદ્રગુપ્ત મૌર્યને ધ્યાનમાં રાખીને એમણે આની રચના કરેલી છે. છતાં પણ જો તમારે એક સશક્ત રાષ્ટ્ર ઉત્પન્ન કરવું છે અથવા તો રાષ્ટ્ર બનાવવું છે, દેશ સારી રીતે ચલાવવો છે, તો તમારે આ ગ્રંથનું પાલન કરો તો 100% તમે બહુ સારી રીતે રાજ્ય ઉપર શાસન કરી શકો. ઉપરાંત પ્રજા ઉપર એનો કોઈ બોજો પણ પડશે નહીં. અને કૌટિલ્ય પોતે કોઈ કર ચોરી કરે છે, સંપત્તિ છુપાઈને રાખે છે, બીજી કોઈ જગ્યાએ જમા કરે છે, તો એની એ વૃત્તિનો બી સખત વિરોધ કર્યો હતો. અને એવું પણ આપણે બધા જોઈએ છીએ કે કાળું નાણું હોય છે, એ કાળું નાણું લોકો છુપાઈને રાખતા હોય છે, અથવા તો બીજા બધા દેશોની અંદર મૂડીરોકાણ કરતા હોય છે. તો એ બધા ઉપર પણ આમ તો પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે દેશની સંપત્તિ હોય તો દેશના લોકો એનો ઉપયોગ કરી શકવા જોઈએ. જો તમારે આ તો એક રાજ્યની વાત કરી, પણ જો તમારે જીવનની અંદર પ્રગતિ સાધવી હોય અને ઘણી બધી સમસ્યાઓનું જો સમાધાન જોઈતું હોય તો એક વખતે તમે કૌટિલ્ય, જે ચાણક્ય નીતિ કહેવાય છે, ચાણક્ય નીતિને તમે એક વખત વાંચજો. જેટલા બી આ વિડીયો સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, એમને એક દરખાસ્ત કે એક વખત ચાણક્ય નીતિ વાંચજો. અને એ જે તમે વાંચો છો એને તમે જીવનમાં પણ ઉતારજો. આપણા 2 ગ્રંથો તો નહીં કહું, પણ પુસ્તકો કે જે તમે વાંચો અને પોતાના જીવનમાં ઉતારો તો લગભગ તમારા જીવનની બધી સમસ્યાઓનું સમાધાન એ ગ્રંથોમાં એડવાન્સમાં લખેલું છે. એની અંદર એક છે શ્રીમદ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાને વાંચો અને તમારા જીવનમાં ઉતારો. 100% જીવનમાં સફળ થશો. જે નહીં, ઘણા બધા લોકો કારણ વગરના દુઃખી થતા હોય છે, કારણ હોય ને પણ દુઃખી થતા હોય છે, તો એનું પણ નિરાકરણ એની અંદર છે. તો આ 2 પુસ્તકો મારા વતી, એની એક એપ્લિકેશન બી આવે છે, બહુ સિમ્પલ છે. તમારે જો પુસ્તક ના ખરીદવું હોય તો મોબાઈલમાં એપ આવે છે, ફ્રીમાં તમે વાંચી શકો. બરાબર. તો આ આપણે કૌટિલ્ય વિશેની વાત કરી. કૌટિલ્યના આર્થિક વિચારો આ પ્રકારે હતા. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. આવતી વખતે નવા ટૉપિક સાથે ફરી મુલાકાત કરીશું. થેન્ક યુ.